નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ મુદ્દાઓ પર નજર કરીશું સુપર સિક્સમાં। એક બાજુ દવાઓનો વધતો અતિરેક જે ખતરનાક સુપર બગને મોતના દરવાજા સુધી લઈ આવી રહ્યો છે અને બીજી બાજુ ગુજરાતના રસ્તાઓ પર બેદરકારીની દોડ, જ્યાં સીસીટીવી દ્રશ્યો ચેતવણી કરતાં પણ વધારે ભયંકર છે। શહેરોમાં ગુંડાગીરીના દ્રશ્યો દિવસે ને દિવસે વધી રહ્યા છે અને ચેઇન સ્નેચિંગના કેસની પણ કરવાની છે ચર્ચા। પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। સૌથી પહેલા વાત તમારા પરિવારના સ્વાસ્થ્યની। વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત લેન્સેટ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલનો રિપોર્ટ સામે આવ્યો છે। દેશના લોકો માટે આ એક મોટો અલાર્મ છે। એન્ટીબાયોટિકનો ઓવરડોઝ બની શકે છે તમામ માટે ખતરો। બીજા મુદ્દામાં વાત ગુજરાતના રસ્તાઓ પર બેદરકારી એટલી વધી ગઈ છે કે દરેક દિવસ એક નવા સીસીટીવી, એક નવો અકસ્માત અને એક નવો સવાલ ઊભો કરે છે। ત્રીજા મુદ્દામાં વાત શહેરો સુરક્ષિત કહેવાય છે, પરંતુ આજે જે દ્રશ્યો સામે આવ્યા છે તે માન્યતાને હચમચાવી દે છે। નાની ટક્કરથી શરૂ થયેલો ઝઘડો ગુંડાગીરીમાં બદલાઈ જાય છે। ચોથા મુદ્દામાં વાત સોનાના ભાવ જેટલી ઝડપે વધી રહ્યા છે એટલી ઝડપથી શહેરોમાં ચેઇન સ્નેચિંગનો આતંક પણ ફેલાઈ રહ્યો છે। પાંચમા મુદ્દામાં રીલના રોગની વાત, જે હોસ્પિટલ સુધી પહોંચી ગયો છે અને એમરજન્સી સેવા પર રહેલા ડોક્ટર પણ તેનાથી નથી બાકાત। સુપર સિક્સમાં અંતમાં વાત અમેરિકામાં ફરી એક વખત થયેલા અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે। ક્રિસમસની ઉજવણી વચ્ચે અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગોળીબારના દ્રશ્યો ફરી ગન કલ્ચરની હકીકત યાદ કરાવે છે।